કારની સમાધિ થઈ હોય એવું તમે કદાચ નહીં સાંભળ્યું હોય અને સૌરાષ્ટ્રની અંદર આવી ઘટના બની છે. આ આશ્ચર્યજનક ઘટના છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે કદાચ સંતો, મહંતો કે અન્ય મહાપુરુષોની સમાધિ થઈ હોય એવું સાંભળ્યું હશે. કદાચ તમે એવું બી સાંભળ્યું હોય કે કોઈ શ્વાનની સમાધિ થઈ હોય, કોઈ પક્ષીની સમાધિ થઈ હોય, કદાચ હાથીની સમાધિ કે વાનરની સમાધિ, કદાચ આ વાત તમે સાંભળી હશે. પરંતુ કારની સમાધિ થઈ હોય એવું તમે કદાચ નહીં સાંભળ્યું હોય અને સૌરાષ્ટ્રની અંદર આવી ઘટના બની છે. આ આશ્ચર્યજનક ઘટના છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.comને. અમરેલીના લાઠી તાલુકામાં એક ગામ આવેલું છે પાંડરસિંગા. આ પાંડરસિંગા ગામની અંદર એક ખેડૂત રહે છે. એમનું નામ છે સંજય પોલરા. આમ તો આ સંજય પોલરા ત્યાં આ પાંડરસિંગામાં ખેડૂત છે, પરંતુ તેઓ વર્ષો પહેલાં સુરતની અંદર કન્સ્ટ્રક્શન સાથે પણ સંકળાયેલા હતા અને એમની પાસે 2013-14માં એક કાર હતી. એ કાર હતી વેગનાર. આ વેગનાર કાર સંજય પોલરા ચલાવતા હતા અને એમનું એવું માનવું હતું કે આ કારને કારણે એમને આર્થિક સમૃદ્ધિ મળી, એમનું સમાજમાં નામ થયું અને કારને તેઓ એકદમ લકી કાર માનતા હતા. અને એમ કહેવાય કે એ કાર સાથે એમને એક દીકરા સાથે લગાવ હોય એવો આ લગાવ કારની સાથે પણ હતો. હવે 2013-14માં કાર ખરીદેલી એટલે 2024 એટલે 10 વર્ષથી આ હવે કાર પણ આખરે તો છે તો મશીન જ, એટલે કાર જૂની થઈ અને કાર જે પહેલાં સાથ આપતી હતી એવી રીતના સાથ આપતી નહોતી. એટલે સંજય પોલરા એના પરિવારની સાથે ચર્ચા કરી કે શું કરવું જોઈએ. બહુ લાંબી ચર્ચા વિચારને અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ કારને નથી વેચવી કે નથી ભંગારમાં આપવી. તો પછી એમ નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, આ કારનું સમાધિ આપી દઈએ અને એટલા માટે કે એ કાર આપણને જિંદગીભર યાદ રહે. તો એના માટે નક્કી થયું અને પછી એક દિવસ પણ નક્કી થયો અને કંકોત્રી છપાવવામાં આવી. 1500 લોકો માટેનો જમણવાર રાખવામાં આવ્યો અને કારને ફૂલોથી શણગારવામાં આવી. ઢોલ નગારા સાથે સામૈયું કાઢવામાં આવ્યું અને આ જે સંજય પોલરા છે એમનું પોતાના ખેતરની અંદર એક 12 ફૂટ ખાડો ખોદવામાં આવ્યો અને વાજતે ગાજતે ઘરેથી કારને આ ખેતર સુધી લાવવામાં આવી અને એ પછી ખાડાની અંદર કારને ઉતારી દેવામાં આવી અને બુલડોઝરથી માટી નાખીને આખી કારને પૂરી દીધી. આ જે આખું સામૈયું કાઢવામાં આવ્યું એમાં ગામના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. ઇવન સંતો મહંતો પણ આ આખા કાર્યક્રમની અંદર હાજર રહ્યા. હવે સંજય પોલરાએ મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે આ કાર સાથે મને એટલો બધો લગાવ હતો એટલે મેં આ કારને હું લકી કાર માનતો હતો એટલે મેં વેચવાનું માંડવાળ રાખ્યું અને એને ભંગારમાં પણ આપવા માટે મેં વિચાર નહીં કર્યો. હવે આ કાર મારી જિંદગીભર યાદ રહે એના માટે મેં સમાધિ આપી છે અને એની પર થોડા સમય પછી વૃક્ષોના વાવેતર બી કરવામાં આવશે જેથી આ કાર જિંદગીભર યાદ રહે. પણ આવી જે ઘટના છે એ કદાચ પહેલીવાર બની છે. આવું કોઈ વાર સાંભળ્યું નથી કે કોઈએ પોતાની કારને સમાધિ આપી હોય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.